વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે જ બ્લાસ્ટ થયો હતો, જેમાં સદનસીબે ઘટના સમયે ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી હાજર ન હતો. રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શાંત નથી પડ્યા, ત્યાં તો હવે વડોદરા શહેરમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી ગઈ છે. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ લાગી હતી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી ગઈ હતી. હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે, પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા શહેરની પ્રખ્યાત એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે ઓપરેશન થિયેટરમાં કોઈ હાજર દર્દી મળ્યો ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો હતો, જેના કારણે ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે એસીમાં બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ એસએસજી હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજને કારણે આગ લાગી હતી. 7-7:30 વચ્ચેની ઘટના છે, જેમાં તમને કીધું પ્રમાણે કે એક શોર્ટ સર્કિટ થયું હતું વેન્ટિલેટરમાં. એ સ્પાર્કને કારણે આગ લાગી હતી, નાની આગ લાગી હતી. કોઈ પેશન્ટ્સો કે કોઈ કંઈ જાનહાનિ થઈ નથી અને આગ ઓલવી નાખી છે. એસએસજી ફાયર ટીમે કામગીરી કરીને પછી વીએમસી ફાયર ટીમ આવીને કામગીરી કરી ગઈ. એક્ઝોસ્ટ ફેન લગાવ્યા અને સ્મોકને એક્ઝોસ્ટ કરીને રૂમમાંથી બધું ક્લીન આઉટ કરવામાં આવ્યું છે. ઈએનટી વિભાગ નહીં, પણ ઈએનટી વિભાગના ઓટીમાં જે ઘટના બની છે એ ઘટના એવી રીતે બની છે કે ત્યાં કંઈક શોર્ટ સર્કિટ થયું હશે અને સ્વાભાવિક છે કે વાયર જતા હોય, એસી હોય, ઇલેક્ટ્રોનિક આઇટમો હોય એટલે અને ફાઇબરનું મટીરિયલ હોય એટલે શોર્ટ સર્કિટથી એમાં જે ધુમાડા નીકળવા માંડ્યા અને એ ધુમાડા નીકળતા અમારી જે ફાયર સેફ્ટીની સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે ત્યાં મોક ડિટેક્ટર લગાવેલા છે અને મોક ડિટેક્ટર લગાવેલા હોવાથી તાત્કાલિક એલાર્મ વાગી અને એલાર્મ વાગી એટલે ખ્યાલ પણ આવ્યો કે કઈ જગ્યાએ આ બન્યું છે. એટલે તાત્કાલિક અમારા જે ફાયરમેન ફરજ પર હોય એ અને ફાયર ઓફિસરો તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયેલા છે.